નમસ્કાર મિત્રો, એજ્યુકેશન જીબીમાં તમારું સ્વાગત છે. જો તમને મારો આજનો આ વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો, જેથી આવનારા નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે. ચાલો જોઈએ ધોરણ 4 હિન્દી વિષયમાં પુનરાवर्तन 1. प्रश्न 1 છે, નીચે दी गई संख्या को पढ़िए और शब्दों में लिखिए. તો અહીંયા જે સંખ્યા આપેલી છે એ સંખ્યા તમારે વાંચવાની છે અને શબ્દોમાં લખવાની છે. તો 5, 6, 9, 11, 12, 13, 15, 17, 18 और 19. પ્રશ્ન 2, વર્ણો को पढ़िए और लिखिए. તો અહીંયા જે વર્ણો આપેલા છે એ વર્ણોને તમારે વાંચવાના છે અને બાજુમાં જે ખાલી જગ્યા આપેલી છે ત્યાં લખવાના છે. તો આપણે વાંચીએ કે ક, ખ, પ, ય, ખ, ચ, જ, જ, ટ, ઢ, બ, લ, મ, ભ, ગ, ગ, ધ, શ. प्रश्न 3 अ, ચિત્ર દેખકર શબ્દ લીખીએ. તો અહીંયા જે ચિત્રો આપેલા છે એ જોઈને નીચે એનો શબ્દ લખવાનો છે. તો આ ચિત્ર છે તોતા, ખરગોશ, કબૂતર यानी कि कपोत, कौवा, फूलगोभी, कछुआ, गिलहरी, आम, पपीता. ब है, उपरयुक्त चित्रों को देखकर 5 वाक्य बनाइए. तो पहला है, तोता मिर्च खाता है, खरगोश गाजर खाता है, गिलहरी मूंगफली खाती है, आम मीठा होता है, मुझे पपीता बहुत अच्छा लगता है. तो જે ઉપર ચિત્રો હતા એના આધારે આપણે અહીંયા 5 વાક્યો બનાવેલા છે. प्रश्न 4 अ है, नीचे दिए गए वर्णों का उपयोग करके शब्द बनाइए. तो અહીંયા વર્ણ આપ્યા છે કે ક, મ, પ અને ર. આ ક પરથી આપણે શબ્દો બનાવવાના છે, મ પરથી શબ્દો બનાવવાના છે અને પ અને ર પરથી શબ્દો બનાવવાના છે, જે આપણે અહીંયા બનાવેલા છે. प्रश्न 4 ब, नीचे दिए गए शब्दों को उदाहरणों के अनुसार लिखिए. तो અહીંયા રાજા તો રાની એટલે કે અહીંયા લિંગ પરિવર્તન છે. શિક્ષક તો શિક્ષિકા, બંદર તો બંદરિયા, મોર તો મોરની, માતા તો પિતા. હવે અહીંયા આપ્યું છે ઉદાહરણ આપ્યું છે કે લડકા તો લડકે એટલે કે અહીંયા એક વચનનું બહુવચન કરેલું છે. તો ઘોડા તો ઘોડે, બચ્ચા તો બચ્ચે, તિતલી તિતલિયા, મછલી તો મછલિયા. સમજીએ. તો અહીંયા વ્યંજન અને ખંડશઃ લેખન તમને સમજવા માટે આપ્યું છે. તો આપણે એનો અભ્યાસ કરવાનો છે. જો મિત્રો તમને મારો આજનો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો, જેથી આવનારા નવા વિડીયોનું નોટિફિકેશન તરત જ તમને મળતું રહે.